હેલો ગાઈસ, હાવ આર યુ? આપણે છેલ્લા લેક્ચરમાં થોડાક દાખલા જોયા હતા. હજી થોડીક રીતના આપણી પાસે દાખલા બાકી છે, તો એકવાર જોઈ લઈ એટલે એકવાર એક કામ પૂરું થાય. ચાલો, હવે શું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપ્યો છે. તો વેગ અચળાંક એટલે શું થાય? આપણે ખબર હોવી જોઈએ. વેગ અચળાંક એટલે શું થાય? કે આપ્યો છે 60. હવે શું છે તો પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતાથી, હવે આમાં પ્રારંભિક સાંદ્રતા આપેલી નથી તો કેટલી લઈ લેશું? પ્રારંભિક સાંદ્રતા આપેલી નથી તો આપણે કેટલી લઈ લેવાની? R0. પ્રારંભિક સાંદ્રતાથી તેના મૂલ્યની કેટલી સાંદ્રતા પૂરી થાય? તો 1/6 ભાગની. તો અંતિમ સાંદ્રતા કેટલી? તો અંતિમ સાંદ્રતા કેટલી છે? અંતિમ સાંદ્રતા તમને આપેલી છે. અંતિમ સાંદ્રતા કેટલી છે? તો પ્રારંભિક સાંદ્રતાની કેટલામાં ભાગની? 6 ભાગની છે. બરોબર. તો આટલી પ્રક્રિયા થવા માટે લાગતો સમય, દાખલો ઓળખો સમજો. દાખલામાં શું છે? કે આપ્યું છે. પછી શું છે કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા જી હોય એનાથી આપણે કાંઈ મતલબ નથી. તમને ખાલી એમ કહી દીધું પ્રારંભિક સાંદ્રતા XYZ ગમે એ છે, એટલે આપણે લઈ લીધી R0 છે. હાલો, તો R0 પ્રારંભિક સાંદ્રતા હતી. તો અંતિમ સાંદ્રતા એની કેટલામાં ભાગની થવી જોઈએ? તો પ્રારંભિક સાંદ્રતાના 6 ભાગની થવી જોઈએ. પ્રારંભિક સાંદ્રતાના કેટલામાં ભાગની થવી જોઈએ? 6 ભાગની. તો અંતિમ સાંદ્રતા કેટલી લેવી પડે? R0/6 લેવી પડે. તો હવે તમારે શું શોધવાનું છે? તો સાંદ્રતા R0 માંથી કેટલી થાય? R0/6 થાય. તો એ થવા માટે લાગતો સમય, તો સીધું અહીંયા ટીનું આપણી પાસે સૂત્ર જ છે. ટી બરાબર શું થાય? 2.303 કે log 10 R0 અપોન RT, પ્રારંભિકના છેદમાં અંતિમ. 2.303 કે ની વેલ્યુ આપણે આપેલી જ છે 60. અહીંયા log 10 R0 એ R0 જ છે. RT તો અહીંયાના કેટલામાં ભાગની? 6 ભાગની. 6 છેદમાં છે, અહીંયા અંશમાં હોઈ જાય. R0 ગયા. તો 2.303 છેદમાં 60 log 10 6. તો 6 નો લોગ જોવો જોઈએ. 6 નો લોગ કેમ જોઈશું? તો મેં તમને કીધું શું કરવાનું? કેટલી વાર વર્ગમૂળ કરવાનું? 6 વાર. સોરી, કેટલી વાર વર્ગમૂળ કરવાનું? 13 વાર વર્ગમૂળ કરવાનું. અહીંયા 6 નો લોગ તમે કેલ્ક્યુલેટરમાં કેમ કાઢશો? મારી સાથે કરો 13 વાર વર્ગમૂળ. મારી સાથે કરો 13 વાર. 6 લખો, પછી 6 નું કેટલી વાર વર્ગમૂળ કરો? 13 વાર. થઈ ગયું? 13 વાર 6 લખી, 13 વાર વર્ગમૂળની નિશાની -1 બરાબરની નિશાની ગુણ્યા 3558 ગુણ્યા 3558. તો કેટલો આવ્યો? જોવો જોઈને. તો 0.77 ની આજુબાજુ આવ્યો હશે. 0.7782. રેડી? આનો ગુણાકાર કરો. જી જવાબ આવે એ તમારો શું આવી ગયો? ટાઈમ આવી ગયો. શેનો ટાઈમ આવી ગયો? તો સાંદ્રતા કેટલામાં ભાગની થતા? તો મૂળ સાંદ્રતાથી 6 ભાગની થવા માટે લાગતો સમય. તો એ કેટલો આવે છે? 2 ગુણ્યા 10⁻2 સેકન્ડ. આટલો આવશે. બરોબર. ચાલો, હવે આમાં 1/6 હતું. હવે એની જ જગ્યાએ તમે 1/16 લઈને કરો તો આ જ રકમમાં 1/6 ની જગ્યાએ 1/16 લઈને કરો તો કે સાંદ્રતા 1/16 ભાગની થવા માટે લાગતો સમય. સિમ્પલ રકમ હતી કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેટલો હતો? 60 સેકન્ડ. તો K = 60 હતું. 60 સેકન્ડ ઇન્વર્સ હતું. પ્રારંભિક સાંદ્રતાથી અંતિમ સાંદ્રતા કેટલી? 6 ભાગની થાય. તો પ્રારંભિક સાંદ્રતા R0 અને અંતિમ સાંદ્રતા કેટલી? R0/6. તો એ થવા માટે લાગતો સમય અમુક સાંદ્રતાથી, એક સાંદ્રતાથી બીજી સાંદ્રતાએ જવા માટે કેટલો સમય લાગે? તો એનું સિમ્પલ સૂત્ર T છે. T 2.303 કે log 10 R0 upon RT. ખાસ યાદ રાખજો, એક સાંદ્રતાથી બીજી સાંદ્રતાએ પહોંચવા માટે કેટલો સમય લાગે ને તો એનું સૂત્ર આ વાપરવાનું દર વખતે. બરોબર. આના ઉપરથી બીજી શું ખબર પડે? તમને એમ કીધું હોય સમય આપી દીધો હોય, સાંદ્રતા આપી દીધું હોય ને એટલા સમયમાં કેટલી સાંદ્રતા વધે, એટલે કે અંતિમ સાંદ્રતા કેટલી હોય એ શોધવા માટે આ સૂત્ર આવે. અહીં RT ના સૂત્રનો કરતા બનાવવાનો થશે. રેડી? તો આ તમારો દાખલો સાવ સિમ્પલ છે.
1/6 હતી, અંતિમ સાંદ્રતા 1/6 લીધી, R0/6 લઈ લીધું. અહીંયા જો એ 1/6 જગ્યાએ 1/16 હોય તો અહીં અંતિમ સાંદ્રતા R0 કેટલા લઈ લેવાના? 16. અને આખો દાખલો કમ્પ્લીટ ગણવાનો. જાતે ટ્રાય કરજો. ચાલો, હવે આ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. શું કીધું છે કે એક કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંથી એક નિપજ SR90 છે, જેનું અર્ધાયુષ્ય સમય કેટલું છે? 28.1 વર્ષ છે. તો પહેલાં જે માહિતી લાઈનમાં આપણે મળતી જાય છે એ આપણે લખતા જાય છે. અને આપણે ખબર જ છે કેન્દ્રીય વિસ્ફોટન પ્રક્રિયાવાળા બધા જ દાખલા કયા ક્રમમાં હોય? તો પ્રથમ પ્રક્રમની હોય. કેન્દ્રીય વિસ્ફોટનવાળા બધા ક્યાં હોય? તો પ્રથમ પ્રક્રમમાં હોય. તો T1 બરાબર કેટલું આવશે? 28.1 વર્ષ. જો તાજા જન્મેલા બાળકમાં એક બાળક જન્મ્યું છે, એના શરીરમાં એ જન્મ્યું ને ત્યારે એની સાંદ્રતા કેટલી હતી એના શરીરમાં? તો એ જન્મ્યું ત્યારે જ સાંદ્રતા, તો એની કઈ સાંદ્રતા કહેવાય? પ્રારંભિક સાંદ્રતા. તો પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 1 UG હતી, 1 માઇક્રોગ્રામ. તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે બાળકના શરીરમાં કેટલી સાંદ્રતા વધી હશે? એટલે કે 10 વર્ષ પછી, એટલે કે તમને શું શોધવાનું કીધું છે? RT શોધવાનું કીધું છે, જ્યાં T બરાબર કેટલા વર્ષ લેવાના છે? 10 વર્ષ. હવે T1 આપ્યો છે તો K મળી જાય. K બરાબર આવું સૂત્ર થાય. આ સૂત્ર હવે તો આપણે આવડવું જોઈએ ને. 28.1 કરો તો ભાગાકાર. 0.693 ભાગ્યા 28.1 કેટલો આવે છે? 0.693 ભાગ્યા 28.1 કેટલો આવે છે? કરી નાખી. 0.693 ભાગ્યા 28.1 તો કંઈક આવું આવે છે ને. 0.0246 પછી કંઈક આટલું જતું હોય છે. હવે બે આંકડા ખેંચાઈ નાખી. હવે અહીંયા વર્ષ છે, અહીંયા વર્ષ છે તો શું આવશે? વર્ષ ઇનવર્સ, યર ઇનવર્સ, 1/યર. બરોબર. ચાલો, થઈ ગયું કે મળી ગયું. હવે શું કરશું? તો તમને શું આપ્યું છે એ વસ્તુ જુઓ. તમને શું આપ્યું છે? R0 આપ્યું છે, 1 માઇક્રોગ્રામ. બરોબર. RT અંતિમ સાંદ્રતા શોધવાની છે. કેટલા વર્ષ પછીની અંતિમ સાંદ્રતા શોધવાની છે? 10 વર્ષ પછીની અંતિમ સાંદ્રતા શોધવાની છે. તો મેં તમને હમણાં જ કીધું, ટી વાળું કંઈ પણ આવે ને એટલે સીધું ટીનું સૂત્ર મૂકવાનું. T = શું થાય? 2.303 છેદમાં કેટલા આવશે? કે અહીંયા શું થશે? log 10. પ્રારંભિક સાંદ્રતા છે આપણી પાસે, કેટલી છે? 1. અંતિમ સાંદ્રતા એ તો શોધવાની છે, એ કેટલી છે આપને નથી ખબર. તો અંતિમ સાંદ્રતાને હું શું રાખી દઉં? RT 10 રાખું. RT 10 એટલે હું 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા. RT 10 હાલો, 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા કેટલી એ શોધવાની છે. પ્રારંભિક સાંદ્રતા R0 હતી તો એ મેં મૂકી દીધી 1, અથવા તો અહીંયા હાલો સૂત્ર મૂકી પછી કિંમતો મૂકી. તો T બરાબર, હવે સૂત્ર મૂકી દઉં તો કેટલા વર્ષ પછી સાંદ્રતા મારે શોધવાની છે? અહીંયા જોવો જોઈએ કેટલા વર્ષ પછી. 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા કેટલી થાય? 10 વર્ષ પછી એટલે T તો આપેલો જ છે. તો T બરાબર સીધા કેટલા? T બરાબર સીધા કેટલા આવશે? T બરાબર સીધા કેટલા આવશે? 10. 2.303 કે આપણે શોધ્યો 2.46 ગુણ્યા 10⁻². log 10 R0 પ્રારંભિક સાંદ્રતા કેટલા માઇક્રોગ્રામ હતી? 1 માઇક્રોગ્રામ. 1 R10 એ તો શોધવાની છે. RT 10 તો શોધવાની. RT 10 એટલે શું? 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા. RT 10 એટલે શું? 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા. તો હવે આપણે આમાં સૂત્રનું બધું કરતા અને બધું બનાવી તો લગભગ આવું કંઈક થશે. જો તો 10 ગુણ્યા 2.46 ગુણ્યા 10⁻² છેદમાં 2.303 log 10 1/R T10 આવું થાય. આનો જવાબ લ્યો તો. આનો જવાબ લઈ આપણે તો પહેલાં શું કરો?
10 ગુણ્યા 2.46 ભાગ્યા 2.303. 10 ની કેટલી ઘાત છે? -2 ઘાત છે. નીચે આવે તો +2 ઘાત થઈ જાય. નીચે આવે +2 ઘાત, એનો મતલબ શું થાય? 100 થાય. તો જવાબ કેટલો આવે છે? આનું બધું કરશો એટલે જવાબ મારા ખ્યાલથી કંઈક આવો આવશે. આવો આવવો જોઈએ. બરોબર. રેડી? આવ્યો બધાને? આમાં મેં શું કર્યું, જો આ બધાનું કરી નાખ્યું. પછી આ 10 ની -2 ઘાત ને, તો 10 ની -2 ઘાત એટલે કેટલા થાય? 100. પણ -2 છે એટલે આ ત્રણેયનો જે જવાબ આવે ને એને 100 વડે ભાગી નાખો એટલે સીધું આ આવે. આને પહેલાં શું કરો? 10 ગુણ્યા 2.46 ભાગ્યા શું કરો? 2.303. હવે અહીંયા 10 ની -2 છે ને, એનો મતલબ શું? એને 100 વડે ભાગી નાખો એટલે આવો જવાબ આવશે. અને અહીંયા શું છે? log 10 1/r t10 એટલે 10 વર્ષે સાંદ્રતા. હવે શું કરવાનું? તો આ લોગ છે, આની સાઈડ આવે તો શું આવે? લોગને આની સાઈડ લઈ આવું તો કેવું થઈ જાય? એન્ટી લોગ થઈ જાય. એન્ટી લોગ તો 0.10 નો એન્ટી લોગ શું થાય? 0.10 નો 6 માં જોવાનો. 0.10 નો 6 માં જોવો જોઈએ. અને પાછળ કેટલા? 8. 0.10 નો 6 માં. તો તમે એન્ટીલોગ ટેબલ જેની પાસે છે એ જરાક ખોલો તો એન્ટીલોગ ટેબલ. આમાં એન્ટીલોગ ટેબલની જરૂર પડશે. એમાં 0.10 જો તમે સાઈડમાં 0.00, 0.0x, 0.02, 0. એવી રીતે 0.10 એનું કેમાં જોવો? 0.10 નું કેમાં જોવો? 6 માં. 0.10 નું 6 માં જોવો તો 12.76 આવશે કંઈક. 12.76 અને પ્લસ કેટલા છે? 8. +8 એટલે +2 એટલે 12.78 થશે. આનો એન્ટીલોગ કેટલો આવશે? 12.78 એટલે 1.278. 12.78 તો 1.278. એમાં જો તમે એન્ટીલોગ જેને જોતા ન આવડતો હોય શીખો. તમારા એન્ટીલોગ ટેબલમાં જો આવી રીતે હોય 0.0, 0.01, 0.02. તેવી જ રીતે ક્યાં જોવાનું તમારે? અહીંયા 0.10 છે ને, તો અહીંયા 0.10 જોવાનું. પછી અહીંયા ઉપર લાઈ નહીં છે ને, તો આમ છે જો એન્ટીલોગમાં. જેને નથી આવડતું ને એને ખાલી સિમ્પલી શીખવાડું છું. આવડે છે એને કાંઈ પ્રોબ્લેમ નથી. આવી રીતે છે 7, 8, 10. તો 0.10 નું કેમાં જોવાનું? 6 માં. તો 0.10 નું તમે 6 માં જોશો ને તો અહીંયા આવું હોય છે 0.1276 હશે. પછી ક્યાં જવાનું? પછી આગળ 8 હશે. આગળ 8 નહીં, એનાથી નહીં આગળ, હજી પાછળ હશે. આમ ચોખ્ઠા હશે 1, 2, 3 એવું હશે. ને 8માં 2 છે એટલે એ 2 આમાં ઉમેરી દીધા. બરોબર. અને ન ઉમેરો તો આપણે અહીંયા પરફેક્ટ જવાબની એટલી બધી જરૂર નથી એટલે હાલે છે, વાંધો નથી આવતો. તો અહીંયા 1/RT10 છે આવી રીતે. તો RT10 અહીંયા અંશમાં લઈ લઉં તો 1/1.278 કરો તો ભાગાકાર. 1/1.278 તો કેટલો આવ્યો? તો આપણે ખાલી આનું જ કામ છે તો 0.7 માઇક્રોગ્રામ. બસ પૂરું, બીજું કાંઈ કામ નથી. આ જવાબ તમારે આવ્યો એટલે હાલે. આગળનો જ આંકડો 0.7 માઇક્રોગ્રામ. તો આવી ગયું. જો સાવ સિમ્પલ વસ્તુ હતી. જોઈ લ્યો એકવાર શું કર્યું આપણે. તો તમને અર્ધાયુષ્ય સમય આપ્યો તો T1/2. તાજા જન્મેલા બાળકમાં તો શરૂઆતની પ્રારંભિક સાંદ્રતા અહીંયા આંકડો જ આપી દીધો છે. પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? તો 1 માઇક્રોગ્રામ હતી. R0 10 વર્ષ પછી બાળકના સમયમાં કેટલું રે એ પૂછ્યું હતું. તો 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા પૂછી છે. તો 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા પૂછી હતી તો પહેલાં તો મેં T1/2 ઉપરથી K મેળવી લીધો, પછી ટીનું સૂત્ર મૂક્યું. તો આમાં 10 વર્ષ પછી અંતિમ સાંદ્રતા પૂછી છે એટલે તમારે શોધવાનું શું થાય? RT થાય. RT10 મેં લખ્યું છે એની જગ્યાએ. એની જગ્યાએ તમે X લખી શકો, Y લખી શકો ડાયરેક્ટ, એમાં કાંઈ ઉપાધિ નથી. તો T આ બધાની કિંમત મૂકી દીધી. તો T 10 વર્ષ પછી મૂક્યું તો ડાયરેક્ટ સમય આપી જ દીધો હોય ભાઈ 10 વર્ષ પછી કેટલી સાંદ્રતા, તો RT10ની. તો T = 10 બધી કિંમતો મૂકી દીધી. આ બધું આની સાઈડ લઈ ગયા તો આની સાઈડ લોગ વધ્યું.
પછી અહીંયા આવો જવાબ લોગ આની સાઈડ આવે તો એન્ટીલોગ આવ્યું, એન્ટીલોગ કર્યો, એન્ટીલોગનો જવાબ આવી ગયો. પછી આ બેના સ્થાન RT10 અંશમાં છેદમાં, તો ફાઇનલ જવાબ આવી ગયો. RT10 એ કેટલો હોય? 0.7 માઇક્રોગ્રામ. હવે બીજું શું પૂછ્યું છે? એક 10 વર્ષ પછી અને કેટલા વર્ષ પછી? 60 વર્ષ પછી. તો 60 વર્ષ પછીનું આપણે જાતે કરવાનું છે. તમને થોડાક પાછા સ્ટેપ દઈ દઉં. 60 વર્ષ પછી, તો 60 વર્ષ પછી માટે તો એમાંય પ્રારંભિક સાંદ્રતા તો કેટલી રહેવાની? બે માટે, બે કિસ્સામાં પ્રારંભિક સાંદ્રતા તો ચેન્જ ન થાય. પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? તો પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 1 માઇક્રોગ્રામ. પ્રારંભિક સાંદ્રતા ચેન્જ નહીં થાય. અંતિમ સાંદ્રતા એ તો શોધવાની છે. 60 વર્ષ પછી અંતિમ સાંદ્રતા તો એ તો શોધવાની છે. એને તમે શું નામ આપી દીધું? RT60 નામ આપી દીધું મેં. અને ટી કેટલો લેવો? તો ટી તો તમને કીધું જ છે ને ભાઈ, કેટલા વર્ષ પછીની સાંદ્રતા? 60 વર્ષ પછીની. ટી 60 અને કે તો આપણી પાસે છે જ. તો આમાં સૂત્ર પાછું જે સ્ટેપ કર્યા હતા એ log R0 upon RT60. જીઓમાં કર્યું હતું ઈ જ. ટી બરાબર કેટલા મૂકી દો? 60. કે બરાબર કેટલા મૂકો? આર્યુ કેની વેલ્યુ? કે બરાબર કેટલા મૂકો? 2.46 ગુણ્યા 10⁻2 ન મૂકવું હોય તો આ પણ વેલ્યુ હું તો કહું છું આ જ મૂકી દેજો ને ડાયરેક્ટ, એટલે કેલ્ક્યુલેટરમાં સારું પડે. 0.0246 કેની વેલ્યુ મૂકી દેજો. log R0 તો પાછું ઈ જ રહેશે. અને RT તો આમાં RT જે રીતે આમાં શોધ્યું હતું સેમ ટુ સેમ ઈ જ સ્ટેપથી તમારે અહીંયા RT60 શોધવાનું છે. એટલે કે 60 વર્ષ પછી કેટલી સાંદ્રતા બાકી રહી હશે. શરૂઆતમાં 1 માઇક્રોગ્રામ હતું તો 60 વર્ષ પછી કેટલી આપણે એક મળી, કે 10 વર્ષ પછી કેટલી? 0.7. તો 60 વર્ષ પછી કેટલી? તો એ જ રીતે આમાં જે રીતે સ્ટેપ કર્યા એ જ રીતે કરો એટલે આવડી જાય. બરોબર? ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈ લઈ. આ પ્રક્રિયા પૂર્ણ થવા આવી રહ્યો. પાછો ઈની જો બધા દાખલા જો તમે જોશો, આપણે દાખલાના ટોટલ 2 લેક્ચર બનાવ્યા છે. પ્રથમ ક્રમની અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના દાખલાના 2 લેક્ચર છે. આ બીજો લેક્ચર છે અને આની પહેલાનો પહેલો લેક્ચર છે. 2 લેક્ચર હંમેશા સાથે જોવા, ખાસ સમજવું. બરોબર? એટલે સમજાઈ જાય આપણને. જો આમાં શું કીધું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પૂરા થવા માટે સમય કરતાં બમણો હોય. તો પહેલા 2 પ્રક્રિયાઓ માટે લઈ લે. 2નું અલગ અલગ કરવાનું. તો પહેલા કેના માટે લઈ લઉં બધું? 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. તો આના માટે 2 માટે સમય શોધવાના છે, બીજું કાંઈ નથી. આના માટે પહેલા સમય શોધવાનો અને પછી 90% માટે શોધવાનો. તો 99% પ્રક્રિયા માટે પહેલા શું લખતા આવડવું જોઈએ આપણને? પ્રારંભિક સાંદ્રતા. તો પ્રારંભિક સાંદ્રતા કેટલી થાય? હંમેશા કેટલી લેવાની? R0. જ્યારે કાંઈ ન આપ્યું પ્રારંભિક સાંદ્રતા R0. અંતિમ સાંદ્રતા મેં તમને સમજાવ્યું હતું. અંતિમ સાંદ્રતામાં શું કરવાનું? પ્રારંભિક સાંદ્રતા માઇનસ કેટલા ટકા પૂર્ણ છે. અહીંયા જો શબ્દ વાપરો છે કેટલા ટકા પૂર્ણ છે, તો જેટલા ટકા પૂર્ણ હોય ને એ પોઈન્ટમાં લઈ લેવાના, 0 પોઈન્ટમાં લઈ લેવાના. કેટલા ટકા? 99%. 0.99 R0. જેટલા ટકા પૂર્ણ હોય ને એટલા પોઈન્ટમાં લઈ લેવાના. અહીંયા 99 છે તો 0.99, અહીંયા 95 છે તો 0.95. આની બાદબાકી કરો. બાદબાકી કરો તો કેટલું આવે? 0.01 R0 આવશે. કંઈ તકલીફ હોય તો જોજો હરખું. પ્રારંભિક મળી ગઈ, અંતિમ મળી ગઈ. હવે ખાલી સમયનું સૂત્ર. કયો સમય? તો 99% પૂરી થવા માટેના સમયનું સૂત્ર. તો T99 બરાબર સૂત્ર શું થાય? log R0 પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. હવે મારા ખ્યાલથી સૂત્ર તમને યાદ રહી ગયું હોવું જોઈએ. બરોબર? હવે આમાં મૂકતા જવું જોઈએ કિંમત. કે log R0 એમણમ. અહીંયા અંતિમ સાંદ્રતા કેટલી છે? તો 0.01 R0. અહીંયા R0 શું થઈ જાય? કેન્સલ થઈ જાય.
R0 કેન્સલ થઈ જાય તો શું મળે? તો 2.303 log 1 હવે 0.01 એટલે શું થાય? 10⁻2 ઘાત થાય ને. 0.01 એટલે શું થાય? 1/10⁻2. 10⁻2 ઉપર આવે એટલે 10ની કેવી ઘાત થાય? 2 ઘાત થાય. જોજો સાઈડમાં કરીને તમને બતાવ્યું. 10ની 2 ઘાત થાય. 10ની 2 ઘાત તો કેટલા આવે? ગુણ્યા 2 કે આ શું છે? T99%. 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે આ લાગતો સમય આવી ગયો. હવે કેટલી? 99% માટે શોધી લીધો. હવે કેટલા ટકા માટે? હવે કેટલા ટકા માટે શોધીશ? તો આમાં બીજો કોનો કીધો છે? 90%. તો 90% માટેનું જાતે ટ્રાય કરો તો બેસ્ટ. જાતે ટ્રાય કરો તો બેસ્ટ. આ જ રીતે શું કરવાનું? 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો 90% પૂર્ણ થવા માટે લાગતો સમય. તો પહેલાં શું લખો? પ્રારંભિક સાંદ્રતા. સમય તો શોધવાનો જ છે એટલે એ તો ટી જ રહેશે. પ્રારંભિક સાંદ્રતા. પ્રારંભિક સાંદ્રતા મેં તમને હમણાં જ કીધી. શું લઈ લેવાની? R0. અંતિમ સાંદ્રતા. અંતિમ સાંદ્રતા કેટલી આવશે? આ જ તમારી ટ્રીક છે ને આ જ સાચું છે. અંતિમ સાંદ્રતા કેટલી લેશો તો R0 માંથી જ બાદ કરીને લેવાની. R0 માંથી કેટલી બાદ કરું તો અહીં કેટલા ટકા પૂર્ણ છે? 90%. તો એને પોઈન્ટમાં ફેરવો તો 0.9. પોઈન્ટમાં ફેરવો તો કેટલું આવે? 0.9 R0. હવે તમને એમ થાય ત્યાં 0.90 લઉં તો એમાં કાંઈ ન ફેર પડે. 0.9 જ લેવાય. બરોબર? 0.9 R0. 90% તો કેટલું લેવાનું એને પોઈન્ટમાં ફેરવો એટલે 0.9 R0. કરો બાદ બાકી. તો અંતિમ સાંદ્રતા કેટલી આવી? 0.1 R0. તો ટી 90%. એટલે 90% સાંદ્રતા પૂરી થવા માટે લાગતો સમય. તો log R0 upon RT. તો પાછું R0 એ R0 જ છે. અંતિમ સાંદ્રતા કેટલી છે? 0.1 R0. પાછા શું થાય? પાછા શું થાય અહીંયા? R0 કેન્સલ. R0 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. R0 કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા? કે log 10 વધ્યા. 10ની કેટલી ઘાત? 1 ઘાત. 0.1 એટલે 10⁻1 ઉપર જાય તો +1. તો કેટલો જવાબ આવ્યો? આમાં ચોખ્ખું દેખાય છે. હવે આમાં તમારે સાબિત શું કરવાનું હતું? કોઈ આનાથી 2 ગણું છે એવું સાબિત કરવાનું હતું. કોણ 2 ગણું છે? T99 એ 2 ગણું છે. કોના કરતાં? T19 કરતાં 2 ગણું છે એવું સાબિત કરવાનું છે. તો સીધું શું કરવાનું? T99% ડિવાઈડ બાય T90% પૂર્ણ થવા માટેનો ટાઈમ. બધું ઉડી જાય. ખાલી અંશમાં કેટલા વધે? 2 વધે. તો આ 2 વધે તો તમારું સાબિત થઈ ગયું કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ કોના કરતાં? 90% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતા સમયથી કેટલા ગણો છે? 2 ગણો છે. સીધું સાબિત થઈ ગયું. બરોબર? હજી એકવાર ખાસ સમજો. આ પ્રકારના દાખલા પૂછાય. તમને શું કીધું હતું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. તો પહેલું કામ શું કરો? તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય જોઈએ? તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય શોધો. પણ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે પ્રારંભિક સાંદ્રતા R0. અંતિમ કેટલી? તો R0 માંથી આને સીધું પોઈન્ટમાં લઈ લેવાનું. તો 0.99 R0. 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? પ્રારંભિક સાંદ્રતા R0. અંતિમ સાંદ્રતા કેટલી? R0 માઇનસ 0.R0. હવે અહીંયા 90 હોય ને તો અહીં 0.9 જ લેવાય. 90 ન લેવાય. સમજાણું? અહીં 0.10 લ્યો તો એમાં કાંઈ લાંબો ફેર ન પડે. ચાલો હવે તો આખું કમ્પ્લીટ. બરોબર?
તો 90%નો સમય શોધી લીધો. પછી બેનો સરખાવવાનો તો 99/90. તો જવાબ કેટલો આવે? 2. કારણ કે આ સીધે સીધું ઉડી જાય. તંસમાં ખાલી કેટલા વધે? 2. નેક્સ્ટ સમ તરફ જાય. આ ઇમ્પોર્ટન્ટ છે, સાવ સહેલો. 31 પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ હોય તો 40 મિનિટ લે તો શું ગણો? T½ ગણો. સિમ્પલ છે. 30% વિઘટન માટે 40% લે છે. તો પેલા આમાં હરખું જોવો તો પ્રારંભિક સાંદ્રતા. આમાં પ્રારંભિક સાંદ્રતા કાંઈ આપી છે? નથી આપી. R0 લઈ લ્યો. અંતિમ સાંદ્રતા કેટલી? સરખું સમજજો. અંતિમ સાંદ્રતા કેટલી? તો આમાં કેટલું વિઘટન થયું? કેટલું વિઘટન થયું? 30%. 30% વિઘટન થયું એનો મતલબ શું? પ્રક્રિયા કેટલી પૂર્ણ થઈ છે? 30% વિઘટન થયું એનો મતલબ શું? પ્રક્રિયા કેટલી પૂર્ણ થઈ છે? 30%. ક્યારેક પૂર્ણની જગ્યાએ શબ્દ શું વાપરે? વિઘટન વાપરે. 30% પૂર્ણ થઈ છે તો અહીંયા કેટલા લઈ લેવાના? 0.3 R0 બાદ કરી નાખવાના. હંમેશા યાદ રાખજો 0.30 નહીં લેવાના. પાછળ 0 હોય તે કાઢી નાખવાનો. કેટલું લઈ લેવાનું? 0.3 જ લેવાનું. તો અહીંયા કેટલું આવે? અંતિમ સાંદ્રતા કેટલી આવી? 0.R0. તો આના માટેનો ટાઈમ કેટલો છે? 30% વિઘટન થવા માટેનો ટાઈમ તમને આપી દીધો છે. તો તમને એમ થાય તો શોધવાનું શું છે? તો T1 પણ T1 પહેલાં શું શોધવું પડે? K શોધવું પડે. અને પછી શું મળે? T1 મળે. તો પહેલાં આપણે આ પ્રારંભિક સાંદ્રતા છે, અંતિમ સાંદ્રતા છે, તો એના ઉપરથી શું મેળવશું? K. તો ચાલો K મેળવી થોડુંક. તો પહેલાં ટીનું સૂત્ર T બરાબર 2.303 K log R0 RT એટલે કે અંતિમ સાંદ્રતા. આપણે Kને સૂત્રનો કરતા બનાવશું. તો Kને સૂત્રનો કરતા બનાવી તો 2.303 છેદમાં આ T અહીંયા છેદમાં આવે. T કેટલો છે? તો સીધે સીધો જ છે 40 મિનિટ. log R0 તો R0 જ છે. RT કેટલું છે? તો 0.7 R0 છે. R0 ગયા. log 1/0.7. 1/0.7 કરો તો 1/0.7 કરો. મારું કેલ્સી ક્યાંક ખોવાઈ ગયું. હા 1/0.7. તો 1/0.7 કેટલા આવે છે? 1/0.7 કેટલા આવે છે? કરો જોઈને. 1.42. 1/0.7 કેટલા આવ્યા? 1.4285 કાંઈક આવા આવ્યા છે. 1.4285 આવા આવ્યા છે. હાલો આટલું જ રાખી. હવે આનો લોગ શોધો. આનો લોગ મેં તમને શોધતા શીખવાડ્યું હતું. આનો લોગ કઈ રીતે શોધાશે? તો આ રકમ ટાઈપ કરો 1.428. આ રકમ ટાઈપ કરો. હવે શું કરો? કેલ્ક્યુલેટરમાં 13 વાર વર્ગમૂળ. રકમ ટાઈપ કરી 13 વાર વર્ગમૂળ -1 હું તમારી સાથે કરું છું. કરો -1 ગુણ્યા -1 ગુણ્યા 3558 -1 ગુણ્યા 3558. થઈ ગયું રેડી. કેટલો જવાબ આવ્યો તમારે? જોવો જીન આટલો આવે છે કે તમારે કંઈ અલગ આવ્યો? 154. રેડી. હવે આ બધાનો ગુણાકાર કરો. હવે આનો ગુણાકાર કરો જોઈને શું છે? 2.303 ગુણ્યા 0.154 ભાગ્યા 40 કેટલો આવે છે? 0.008866. તો આને 3 આંકડા ખસાડી નાખી તો 8.
800 ને આવું થશે, 3 આંકડા ખસાડું તો 1 2 ને 3 ગુણ્યા 10⁻³ મિનિટ ઇનવર્સ. આ શું મળી ગયું? કે મળી જાય પછી T1/2 જાતે શોધી લ્યો. T1/2 નું સૂત્ર શું થાય? અપોન કે. અહીંયા કે નહીં મૂકી દો એટલે તમને કે મળી જશે. રેડી? ચાલો તો હજી એકવાર પ્રક્રિયા. ઘણી વખત તમને શબ્દ શું વાપરેલો હોય કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો T1/2 ગણો. તો પ્રારંભિક સાંદ્રતા કેટલી લઈ લેવાની? આમાં કાંઈ સાંદ્રતા ન આપી હોય ને ત્યારે હંમેશા પ્રારંભિક સાંદ્રતા R0 લઈ લેવાની. 30% વિઘટનનો મતલબ શું કે પ્રક્રિયા 30% પૂર્ણ થઈ ગઈ છે. પ્રક્રિયા 30% પૂર્ણ થઈ ગઈ હોય તો અંતિમ સાંદ્રતા મેં તમને શોધતા શીખવાડ્યું હતું. જ્યારે ટકાવારીમાં પૂર્ણતા આપી હોય ત્યારે અંતિમ સાંદ્રતા કઈ રીતે શોધવાનું? તો R0 માઇનસ 30% પૂર્ણ છે તો 0.3 R0, એમાંથી કેટલા માઇનસ કરી દેવાના? 0.3 R0 માઇનસ કરી દેવાના. બરોબર, સીધું પોઈન્ટમાં લઈ લેવાનું, પણ પાછળનો 0 આપણે નહીં લખીએ અહીંયા, ખાસ ધ્યાન રાખજો. 0.30 નહીં લખવાના, સીધું હું લખવાનું 0.3. જો આવી રીતે હોય ને 0.25, જો આવી રીતે હોય ને 25% તો જ શું લખો 0.25. 20% હોય તો 0.2 R માઇનસ કરો, 30% હોય તો 0.3 R માઇનસ કરો, 40% હોય તો 0.4 R માઇનસ કરો, 45% હોય તો પાછું હું લખવાનું 0.5 R, 0.45. બરોબર, ચાલો આ માઇનસ કરી દીધું. હવે તમને શું માહિતી છે? ભાઈ આટલામાંથી આટલી સાંદ્રતા થતા, એટલે કે પ્રારંભિક સાંદ્રતા R0 હોય તો અંતિમ સાંદ્રતા 0.7 R0 થતા કેટલો ટાઈમ લે છે? તો 40 મિનિટ લે છે. તો 40 મિનિટ લે છે ને તમને એના ઉપરથી T1/2 પૂછ્યું છે તો T1/2 માટે હંમેશા કે જ હોય. તો પહેલાં આપણે શું શોધશું? કે. તો આમાં બધી કિંમત મેં મૂકી. કે ને સૂત્રનો કરતા બનાવ્યો T બરાબર 40, R0 ગયા log 1/0.7 એટલે 1.428 આવ્યો. એનો લોગ લીધો, એનો લોગ કેટલો આવ્યો? 0.154. આનો લોગ લીધો તો કેટલો આવ્યો? 0.154. પછી આ બધાનું આખું કેલ્ક્યુલેશન કરી નાખી તો આટલો જવાબ આવ્યો. આમાંથી વ્યવસ્થિત પોઈન્ટ ગોઠવા, 3 આંકડા ખસેડ્યા તો આવો આવી ગયો. પછી કે મળી ગયો, T1/2 મળી જાય. અહીંયા કેની વેલ્યુ મૂકી દો એટલે T1/2 આવી જશે. બરોબર, ચાલો હવે છેલ્લા 2 દાખલા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ દાખલા, કારણ કે આવા દાખલાઓમાં જ લોકો ખૂબ જ ભૂલ ખાતા હોય છે. મેં તમને આવો દાખલો એક જ્યારે શરૂઆતમાં કરાવ્યું હતું ને ત્યારે કરાવ્યું હતું કે ભાઈ કુલ દબાણ આપેલું હોય. આ દાખલા શું કામ અઘરા પડે? તો જ્યારે કુલ દબાણ આપેલું હોય ને ત્યારે આ દાખલા અઘરા પડે. અહીંયા તમને શું આપ્યું છે? આ પ્રક્રિયા માટે તમને એવું કીધું છે કે જ્યારે 0 હોય ત્યારે આ એક પ્રક્રિયકનું કેટલું હોય? 35.0 હોય છે દબાણ mm of Hg. 360 હોય ત્યારે કુલ દબાણ કેટલું છે? ત્યારે કુલ દબાણ આ શું છે? ખાસ યાદ રાખજો, આ શું છે? કુલ દબાણ છે. શું છે? કુલ દબાણ. 360 હોય ત્યારે કુલ દબાણ 54 છે, 720 હોય ત્યારે કુલ દબાણ કેટલું છે? 63 છે. તો 360 અને 320 વેગ અચળાંક એટલે કે ગોતવાના છે. કારણ કે કે તમે કેમ શોધો? અહીંયા પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા, પણ અહીંયા દબાણ છે એટલે પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતાની જગ્યાએ હું શબ્દ શું વાપરીશ? પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણ. તો જ્યારે તમને આવું હોય ત્યારે હજી એકવાર જેને નથી આવડતું એ ખાસ જોઈ લ્યો. ત્યારે શું કરવાનું? તો જો આવી રીતે કરવાનું. પણ આ કરવા માટે પ્રારંભિક દબાણ પહેલાં જોઈ. પ્રારંભિક દબાણ કેટલા સમયે? T બરાબર 0 હોય. T બરાબર 0 હોય દબાણ કેટલું છે? T બરાબર 0 એ દબાણ કેટલું છે? કુલ દબાણ 35 છે. T બરાબર 0 એ કુલ દબાણ 35 છે. હવે T બરાબર 0 નો મતલબ શું? પ્રક્રિયા ચાલુ જ નથી થઈ. પ્રક્રિયા ચાલુ નથી થઈ તો આ બેનું કેટલું હોય? પ્રક્રિયા ચાલુ નથી થઈ તો આ બેનું કેટલું હોય? 0 હોય. હવે T બરાબર કેટલાની વાત કરી છે પહેલાં આપણે? 360ની. તો T બરાબર 360 સેકન્ડ થાય ત્યારે આનું દબાણ કેટલું? તો આનું ઘટ્યું જોઈને ઓબ્વિયસ છે. આનું શું થયું હોય? ઘટ્યું જઈશે. શું કામ? પ્રક્રિયા વધી તો આમાંથી આ બન્યું તો આનું દબાણ ઘટ્યું જોઈએ. તો આનું દબાણ કેટલું ઘટ્યું? x જેટલું. અહીંયા x છે ને એ હંમેશા કેટલા લખવાના? કેટલા x અહીંયા લખવાના? તો આના તત્વ યોગમિતીય ગુણાંક ઉપરથી. અહીંયા 1 છે, એક તત્વ યોગમિતીય ગુણાંક છે એટલે -x કર્યું. અહીંયા 2 તત્વ યોગમિતીય ગુણાંક હતો -2x કરે. અને અહીંયા કેટલા લખવાના? તેના તત્વ યોગમિતીય ગુણાંક. આનો તત્વ યોગમિતીય ગુણાંક x. તો આનું દબાણ કંઈક આવ્યું હશે ને. હવે પહેલાં
ત્યારે હરખું સમજજો, આ વસ્તુ હરખી વ્યવસ્થિત સમજજો. આ પ્રક્રિયા છે, ટી બરાબર 0 હતું, પ્રક્રિયા ચાલુ જ નથી થઈ ત્યારે કુલ દબાણ હોય. બધુંય દબાણ કોના કારણે હોય? તો આના જ કારણે હોય ને, એટલે એ દબાણ એનું જ હોય ને. આ બેયનું કાંઈ ન હોય ત્યારે દબાણ, એટલે આ બેયનું દબાણ એ સમયે કેટલું થાય? 0. આ શું લખ્યું છે? આ મેં દબાણની વેલ્યુ લખી છે. હવે પ્રક્રિયા કેટલાએ પહોંચી ગઈ? 360 સેકન્ડે. તો આના દબાણમાં ઘટાડો જ થયો ને, કારણ કે આમાંથી આ બન્યું છે, તો આનું ઇન્ડિવિજ્યુઅલ દબાણ ઘટ્યું હોય. કેટલું ઘટ્યું હોય? x જેટલું. તો આનું દબાણ વધ્યું હોય છે, આનું કંઈક દબાણ હવે હશે જ ને, તો એ કેટલું હશે? x જેટલું. આનું કેટલું હશે? x જેટલું. હવે તમને ખબર જ છે T360 T360 કુલ દબાણ કેટલું છે? 54. તો T360 સેકન્ડે કુલ દબાણ કેટલું છે? 54 mf of hg છે. તો અહીંયા કુલ દબાણ એટલે શું થાય? આ પ્રક્રિયામાં હવે કુલ દબાણ કે શું થાય? તો આ બધાનો સરવાળો જે કુલ દબાણ થાય ને, અને કુલ દબાણનો જવાબ આપણે ખબર છે, તો x ની વેલ્યુ મળી જાય. આ કુલ દબાણ અને એનો જવાબ આપણે ખબર છે કેટલો છે? 54. તો અહીંયા x ગયા, તો 35 પ્લસ x બરાબર 54. તો x બરાબર 54 માઇનસ 35. તો કરો તો x બરાબર 54 માઇનસ 35 કેટલા આવે? 19 આવશે લગભગ. તો એ કરી જોઈ 19. અહીં x ની વેલ્યુ કેટલી આવી? 19 આવી ગઈ. હવે x ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે તમને t બરાબર 360 સેકન્ડે ખબર પડશે દબાણ કેટલું છે. અહીંયા x ની વેલ્યુ મૂકો તો 35 માઇનસ 19. 35 માઇનસ 19 તો 16, 19 અને 19. તો અહીંયા જવાબ જોવો જોઈએ ને, પાછો આવી જાય છે. અહીંયા તમને કેમ ખબર પડે તમારો જવાબ સાચો છે કે નહીં? તમને કેમ ખબર પડે તમારો જવાબ સાચો છે કે નહીં? તો આ ત્રણેયનો સરવાળો કરવાનો. આ ત્રણેયનો સરવાળો કરવાનો. આ ત્રણેયનો સરવાળો કુલ દબાણ જેટલો આવે છે ટી બરાબર 360 54 થાય છે, 54 થાય છે. તો હવે આપણે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 35. એ તો આ ખબર જ હતી, પણ અંતિમ સાંદ્રતા નહોતી એટલે આ બધું કર્યું. અંતિમ સાંદ્રતા કોની નહોતી? પ્રક્રિયકની નહોતી. હવે એ પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા આપણે મળી ગઈ. કેટલી છે? 16 છે. તો એ 16 મેળવવા માટે આવું બધું કરવું પડે. તો પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા આવી ગઈ, તો હવે આપણે વેગ અચળાંક ગણી શકાય. તો વેગ અચળાંક ગણવા માટે પાછું લખી નાખવાનું. તો કેટલાએ વેગ અચળાંક ગણી છે? t બરાબર 360 સેકન્ડે. તો પ્રારંભિક સાંદ્રતા, અહીંયા પ્રારંભિક સાંદ્રતાને આપણે શું કહેશું? પ્રારંભિક દબાણ. જે કેટલું હતું? 35 mm of hg હતું. અંતિમ દબાણ એને p ફાઇનલ કહી, તો એ કેટલું હતું? તો આપણે ઓમાં જોવો એટલે તમને ખબર જ પડે કેટલું આવ્યું છે? 16 mm of hg. રેડી છે? પ્રારંભિક અને ફાઇનલ આવી ગયું. હવે શું કરી છે? તો k ગોતવાનો છે. તો k ગોતવાનો સીધું t નું સૂત્ર આપણે ખબર છે. t નું સૂત્ર શું છે? 2.303 અપોન k લોગ. હવે પ્રારંભિક સાંદ્રતાની જગ્યાએ પ્રારંભિક દબાણ ખાલી મૂકી દેવાનું, એટલો ફેર છે. pi અપોન pf, બીજું કાંઈ નહીં, કાંઈ ચેન્જ નહીં. pi અપોન pf. અહીંયા k ને સૂત્રનો કરતા બનાવો. સાવ સહેલો દાખલો થઈ જાય, ખાલી ઉપરનું આવડી જાય ને એટલે. હવે કે મળી જાય ને. ટી કેટલું? તો કેટલા સમયે શોધી છે આપણે ખબર જ છે 360. લોગ પ્રારંભિક દબાણ કેટલું છે? 35 છે. અંતિમ દબાણ કેટલું છે? 16 છે. કરો ભાગાકાર. તો 35 ભાગ્યા 16 કેટલા આવે? 2.1875 આવશે મારા ખ્યાલથી. જોવો જોઈએ 2.1875 આવે છે. 2.1875 નો પછી લોગ જુઓ. 2.1875 આવશે અને 2.1875 નો લોગ કેટલો થશે? આટલો 0.339. 99 4 આંકડા સુધી જાય. હવે આ બેનો ગુણાકાર કરી દો. આખે આખો ગુણાકાર. તો 2.303 અને ગુણ્યા 2.303 ભાગ્યા 360 કેટલો આવે છે? આટલો આવે છે.
આમાં પોઈન્ટમાં ચેન્જ કરવો જોઈએ તો 1 2 ને 3 1 2 3 રેડી 1 2 3 થઈ ગયું. હવે આપણે કેટલી સેકન્ડે કીધું છે ગોતવાનું? હવે આપણે કેટલી સેકન્ડે ગોતવાનું કીધું છે? હવે આપણને કેટલી સેકન્ડ પછી ગોતવાનું કીધું છે? જો રકમ જોવો તમે, પાછી રકમ એ વયા જાય. હવે આપણે કેટલી સેકન્ડ પછી ગોતવાનું કીધું છે? તો હવે આપણને કીધું છે 360. આ જ વસ્તુ 360 કીધી છે, જે તમારે બધું જાતે કરવાનું છે. તો 360 કીધું હોય તો પહેલાં 360 આનું દબાણ કેટલું થશે એ મારે શું કરવું પડે? શોધવું પડે. એના માટે પાછી પ્રક્રિયા લખવાની. પાછું આજ હજી જેને નથી આવડ્યું એ વસ્તુ સમજજો. કદ મિનિટો. જો ઘણા લોકોને આ દાખલામાં તકલીફો પડી જતી હોય છે. હવે જો ટી બરાબર 0 એ તો ચેન્જ નહીં જ થાય ને. પ્રારંભિક ટી બરાબર 0 હોય, આનું દબાણ કેટલું હતું? 35. આ બેનું દબાણ કેટલું હોય? 0. આ સેમ જ કાંઈ ચેન્જ ન આવે. ટી બરાબર કેટલું? 720. ટી બરાબર 720 હવે શોધવાનું છે ને. બીજું 720 વેધ ઘર્ષણાંક, તો ટી બરાબર 720. 720 આનું દબાણ કેટલું હોય છે? તો પાછું જ ધારવાનું 35 - x. અને આનું કેટલું ધારવાનું? x. અને આનું x. હવે કુલ દબાણ કેટલું હોય 720? તો 720 કુલ દબાણ તમને કેટલું આપ્યું છે? 63. તો એનો મતલબ શું? આ ત્રણેયનો સરવાળો કરો ને તો એ કેટલું થતું હોય? 63. અહીંથી x ગયા, 35 આની સાઈડ આવે માઇનસ, તો x બરાબર શોધી લ્યો. તો x બરાબર કેટલા આવ્યા? x બરાબર કેટલા આવશે? 28. x બરાબર અહીંયા કેટલા આવે છે? 28. હવે એ x ની વેલ્યુ અહીંયા મૂકી દેવાની. અહીંયા 35 - x છે, તો અહીંયા કેટલું થાય? અહીં કેટલું થાય? 35 - 28. 35 - 28 કરો જોઈને કેટલા આવશે? તો 6 વધશે ને, સોરી 7. તો આવી ગયું 7. તો આમાં 35 - 28 કરતાં અહીંયા x ની વેલ્યુ મૂકતા અહીંયા તમને 7 જવાબ આવી ગયો છે. તો હવે પી આઈ, હવે આમાં જ પી આઈ પ્રારંભિક, તો પ્રારંભિકમાં કાંઈ નહીં રહે, 35 mm ઓફ એચ. ફાઇનલ જે આપણે શોધવાનું હતું એ મેં તમને શોધી દીધું. કેટલું આવે? 7. ટી બરાબર કેટલા આવે? 720. આ ત્રણેય વેલ્યુ કેમાં મૂકો? તો આ સૂત્રમાં મૂકો એટલે તમને કે મળી જાય. આ ત્રણેય વેલ્યુ આ સૂત્રમાં મૂકજો એટલે કે મળી જશે. સાવ સિમ્પલ છે. પ્રયાસ કરો, જેટલી વાર વિડીયો જોઈને વારે વારે ફરીથી કરો એટલે આવડશે. બરોબર. હવે ઘણી વખત ખાસ યાદ રાખજો, જો અહીંયા તત્વ યોગમિતીય ગુણાંક 2 હોય ને તો અહીંયા -x નહીં ગણવાનું, તો અહીંયા કેટલા ગણવાના? 2x ગણવાના. જો અહીંયા 2 હોય કોઈ પણ પ્રક્રિયામાં તો અહીંયા 2x ગણવાના. જ્યારે આવું કરવાનું થાય ત્યારે. આવું ક્યારે કરવાનું થાય? તો પ્રારંભિક દબાણ ઉપરથી તમે કોઈ પણ સમયનું દબાણ શોધતા હોય ત્યારે. પણ એ સમયનું શું આપેલું હોવું જોઈએ? કુલ દબાણ આપેલું હોવું જોઈએ. કાં કુલ દબાણ આપેલું હોવું જોઈએ, કાં ખાલી એક પ્રક્રિયકનું દબાણ ખબર હોવી જોઈએ. બરોબર. એટલે x ની વેલ્યુ તમને મળે. ચાલો, આ 720 વાળો એકવાર જાતે ટ્રાય કરજો. મેં તમને બધું જ શોધી લીધું છે, પીઆઈ, પીએફ અને ટી. ખાલી આમાં તમારે વેલ્યુ મૂકીને એકવાર જાતે પ્રયાસ કરવાનો છે. જાતે નહીં કરો તો કાંઈ નહીં આવડે. ચાલો, આપણા અંતિમ દાખલા તરફ થોડાક આગળ વધી. આના જેવો જ છે. જુઓ તમે શું કીધું છે. આ પ્રક્રિયા આપી છે, બરોબર. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આનું વિઘટન થાય છે SO2Cl2 નું, અને આમાં ટી બરાબર 0 આપ્યું છે ને 100 આપ્યું છે. 100 એ વેગ અચળાંક એની ગણતરી. તો હવે તમે જાતે જ વિચારો છો ને શું કરવું જોઈએ. જાતે એકવાર તમને વિચારતા આવડવું જોઈએ. શું કરવું જોઈએ જાતે? તો શું કરવું જોઈએ? તો પહેલા રાસાયણિક પ્રક્રિયા લખો. SO2Cl2, SO2 + Cl2. આમાં ટી બરાબર 0 સમયે
દબાણ કેટલું છે આનું 0.5, તો ટી બરાબર 0 સમયે દબાણ 0.5 છે, તો એ દબાણ ઓનલી કોનું હોય? પ્રક્રિયકનું જ હોય, કારણ કે નિપજ તો બની જ ન હોય ને. ટી બરાબર 0 સમયે નિપજ બની જ ન હોય, તેનું કાંઈ હોય જ નહીં. હવે 100 સેકન્ડે નિપજ બની ગઈ હોય એટલે પ્રક્રિયકનું દબાણ ઘટ્યું હોય તો કેટલું ઘટ્યું હોય? -x જેટલું. નિપજ બની હોય તો એનું દબાણ કંઈક આવ્યું હોય તો એ કેટલું આવ્યું હોય? x જેટલું. x દર વખતે નહીં લેવાનું થાય. અહીંયા જો બધી જગ્યાએ તત્વ યોગમિતીય ગુણાંક 1 છે ને એટલે હું x લઉં, તો અહીંયા 2Cl2 હોત ને તો અહીંયા 2x લેત. ખાસ સમજજો. હવે ટી બરાબર 100 સેકન્ડે તમને દબાણ ખબર છે કુલ દબાણ કેટલું છે? 0.6. તો એ કેના જેટલું હોય? તો આ ત્રણેયના સરવાળા જેટલું. અહીંથી x ગયા તો 0.6 માઇનસ 0.5, તો x બરાબર કેટલું આવ્યું? 0.1. આ x ની વેલ્યુ અહીંયા મૂકી દો તો કેટલું આવ્યું? 0.4. આ 0.1 અને આ 0.1. તો ટી બરાબર 100 સેકન્ડે SO2Cl2 નું દબાણ કેટલું હશે? 0.4. SO2 નું કેટલું? 0.1. Cl2 નું 0. પણ આપણે એના દબાણની કંઈ કામ નથી. આપણે કોનું દબાણ જોઈ છે? ઓનલી આપણે કોના દબાણ જોઈ છે? SO2Cl2 નું, કારણ કે એના ઉપરથી જ આપણે કે મળી જશે. તો SO2Cl2 નું પ્રાથમિક દબાણ કેટલું? 0.5. અંતિમ દબાણ કેટલું? 0.4. અંતિમ દબાણ શોધવું એ ટ્રીક છે. એના માટે કાંઈ નહીં કરવાનું. પહેલાં ટી બરાબર 0 હતું તો ત્યારે 0.5 જ થાય એનું, અને આ બેનું 0 થાય. ટી બરાબર ટી એ, એટલે કે ટી બરાબર કેટલી સેકન્ડે? 100 એ, કારણ કે અહીંયા 100 જ આપ્યું છે ને, તો 100 એ, તો ટી બરાબર 100 એ. જેનું આનું દબાણ ઘટ્યું હોય કેટલું ઘટ્યું હોય? -x. આનું વધ્યું હોય તો x જેટલું. 0 માંથી x, આનું 0 માંથી x. તો કુલ દબાણ ટી બરાબર 100 એ હતું 0.6. તો કુલ દબાણ એટલે શું? તો આ ત્રણેયનો સરવાળો એ તમારું કુલ દબાણ થાય. તો એ આપણે છે જ આમાં રકમમાં 0.6 છે, તો આ ત્રણેયનો સરવાળો કરું 0.6 આવવું જોઈએ. તો એના ઉપરથી મેં x ની વેલ્યુ શોધી લીધી, અને x ની વેલ્યુ પાછી આમાં મૂકું x ની જગ્યાએ કેટલું આવે? 0.5 માઇનસ 0.1, તો 0.4. તો અહીંયા ટી બરાબર 100 સેકન્ડે SO2Cl2 નું અંતિમ દબાણ કેટલું થઈ ગયું? 0.4. તો હવે અહીંયા બધું લખી નાખું તો પ્રારંભિક દબાણ PI, પ્રારંભિક દબાણ અથવા તો જેને આપણે શું કહીશું? પ્રારંભિક સાંદ્રતા. તો એ કેટલી હતી? 0.5 જ હતી. 100 બરાબર 0 એ કુલ દબાણ ઓનલી કોનું હોય? SO2Cl2 નું જ હોય, તો એની જ સાંદ્રતા હોય. PF અંતિમ દબાણ અથવા તો અંતિમ સાંદ્રતા, તો એ જ શોધવા માટે આ મગજમારી કરવી પડે. અને કેટલી એવી આપણે? 0.4. હવે તમારે કે શોધવાનો છે, ટી આપ્યો જ છે. કેટલી સેકન્ડે આપણે આ અંતિમ સાંદ્રતા એ કેટલી સેકન્ડે શોધી? તો આમાં જુઓ ટી બરાબર 100 સેકન્ડે શોધી, તો ટી બરાબર 100. આગલો દાખલો હતો સેમ ટુ સેમ એ જ રીતે તમારે કેનું સીધું સૂત્ર મૂકવાનું છે. આમાં કેનું સૂત્ર મૂકવાનું છે, તો કે બરાબર શું થાય? 2.303 અપોન ટી લોગ PI અપોન PF. 2.303 ટી કેટલા આવશે? 100. લોગ PI કેટલું છે? તો 0.5, અને PF કેટલું છે? 0.4. કરો આનો ભાગાકાર. આનો ભાગાકાર કરો જોઈને કેટલો આવશે? તો કરી લઈ. 0.5 ભાગ્યા 0.5 ભાગ્યા 0.4, તો એ કેટલો આવશે? 1.25. તો કરો તો લોગ 1.25 મેં તમને શોધતા શીખવાડ્યું છે. લોગ 1.25. લોગ 1.25 માટે શું કરવાનું? 13 વખત વર્ગમૂળ, 13 વખત વર્ગમૂળ ગુણ્યા 13 વખત વર્ગમૂળ ગુણ્યા 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558. તો આનું લોગ આવે છે 0.09691. ચાલો હવે આનો ગુણાકાર કરો. કોની આરે? 2.303 આરે, અને એનો ભાગાકાર કરો 100 સાથે. તો ફાઇનલ જવાબ આનો કેલ્ક્યુલેટરમાંથી આવશે તમારે આવો કંઈક, મારા ખ્યાલથી આવવો જોઈએ બધાને. બરાબર. હવે આને કેટલા આંકડા ખસેડો? 3 આંકડા. તો 2.231 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ તમારો કે. બરાબર. હજી એકવાર ખાસ સમજી લેજો. આપણે શું કર્યું કે આ તમને ડેટા આપેલો હતો, આ ડેટા કે ભાઈ 0 સમયે કુલ દબાણ 0.5 હતું, 100 સેકન્ડે કુલ દબાણ 0.6 હતું. તો કે શોધો. તો કે શોધવા માટે મારે પ્રક્રિયકની 0 સમયે એનું દબાણ હોય ને એ જ પ્રક્રિયકનું દબાણ હોય, એ તો મને ખબર છે ભાઈ. 0 તો પ્રારંભિક દબાણ મને ખબર છે પ્રક્રિયકનું.
0.5 છે. અંતિમ દબાણ એટલે શું? તો ટી બરાબર 100 સેકન્ડે દબાણ કેટલું? પણ તમને એવું દેખાય 0.6, પણ 0.6 છે એ તો કુલ દબાણ છે. મારે ઓનલી કોનું દબાણ જોઈએ છે? SO2Cl2 નું જ જોઈએ. તો ભાઈ 100 સેકન્ડે SO2Cl2 નું કેટલું? આ 0.6 એ શું છે? કુલ દબાણ છે. તો એ શોધવા માટે મેં શું કર્યું એ જ ખાસ તમારે સમજવાનું છે. મેં શું કર્યું? તો આવી રીતે લખી નાખ્યું ભાઈ ટી બરાબર 0, આનું દબાણ 0.5 છે, આ બેનું કંઈ નહીં હોય. સમય ગયો તો આના દબાણમાં ઘટાડો થયો, કેટલો થયો? -x નો. આ બેના દબાણમાં વધારો થયો, કેટલો? x. તો આ બે જગ્યાએ x. હવે અહીંયા કુલ દબાણ મને ખબર જ છે, ટી બરાબર 100 સેકન્ડે કુલ દબાણ આપણે રકમ આપ્યું છે 0.6 છે. તો એનો મતલબ હું આ ત્રણેયનો સરવાળો કેટલો થતો હોય? 0.6 થતો હોય. આ ત્રણેયનો સરવાળો 0.6 થતો હોય કર્યો 0.6. તો એમાંથી એક્સની વેલ્યુ મળી, તો એક્સની વેલ્યુ 0.1 આવી. એ એક્સની વેલ્યુ પાછી અહીંયા મૂકી તો મને જવાબ કેટલો મળ્યો? 0.4. તો એનો મતલબ શું? SO2Cl2 નું 100 સેકન્ડે દબાણ કેટલું છે? 0.4. તો મને પ્રારંભિક અને અંતિમ દબાણ મળી ગયું. પ્રારંભિક અને અંતિમ દબાણ મળી ગયું. આ પ્રારંભિક અંતિમ બે દબાણ મળી ગયું. સમય છે તો કેની ગણતરી આરામથી થઈ જાય. કેનું સૂત્ર મેં મૂક્યું? કેના સૂત્ર ઉપરથી કેની ગણતરી આરામથી સાવ સહેલી રીતે થઈ ગઈ. બરાબર. તો અહીંયા મારા ધ્યાનમાં જેટલા દાખલા જે રીતના આવતા હતા એ રીતના મેં તમને મેક્સિમમ કરાવી દીધા છે. બાકીના દાખલા જુદી જુદી રીતે તમે પ્રયાસ કરો, સોલ્વ કરો, જુદી જુદી જગ્યાએથી આવડી જશે. કાંઈ ન હોય, સાવ સહેલા છે. પ્રથમ ક્રમના પ્રક્રિયાના સૂત્ર આવે છે મેઇનલી. બરોબર. તો એકવાર પ્રયાસ કરજો, આવડશે. આપણે 2 લેક્ચર બનાવ્યા દાખલાના પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના દાખલા માટેના. તો એ બે લેક્ચર જેટલી વાર બને એટલી વાર મેક્સિમમ જોવો અને એ દાખલા પાછા મોઢે ગણો. અને મોઢે ગણાઈ જાય પછી આ રીતના બીજા દાખલા સોલ્વ કરો. અને મેં હારોહાર કીધા હોય કે આ રીતે ગણો તો રકમમાં ચેન્જ કરી, તો એ હારોહાર એકવાર કરવું. આમાં એ જ રીતે, આ દાખલામાં એ જ રીતે અહીંયા આ રકમમાં અહીંયા એકવાર જાતે ગણજો જોઈને. આ જ રકમમાં અહીંયા શું ચેન્જ કરજો? આ રકમમાં અહીંયા શું ચેન્જ કરજો? 0.7 કરીને દાખલો ગણજો. આ રકમમાં અહીંયા 0.7 કરીને એકવાર દાખલો ટ્રાય કરજો. આ જ રકમમાં અહીંયા 100 એ 0.7 છે ને એ ગણીને ટ્રાય કરજો. બરોબર. ચાલો, તો અહીંયા આપણા દાખલા પૂરા. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રક્રિયા વેગ ઉપર તાપમાન કઈ રીતે ઇફેક્ટ કરે છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને એમાં ખાસ કરીને આયનિયસે જે એનું સમીકરણ આપ્યું છે પ્રક્રિયા વેગ અને તાપમાન વચ્ચે એક દર્શાવતું આયનિયસે સમીકરણ આપ્યું છે જે વેગ ઉપરનું નહોતું. હકીકતે વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો શું દર્શાવતું હતું? સંબંધ દર્શાવતું સમીકરણ છે. કોના વચ્ચેનું? વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ આયનિયસે આપ્યું. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ ગણશું. અને તાપમાન અને ગતિ ઉર્જાથી તાપમાન વધારો એટલે આપણે ઓબ્વિયસ વસ્તુ છે, અણુઓની ગતિ ઉર્જા વધે. તો ગતિ ઉર્જા વધવાથી પ્રક્રિયાનો વેગ શા માટે વધે છે એ બધું જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી આ તમે આ રીતના જેટલા દાખલા તમારી ટેક્સ્ટબુકમાં મળે, બીજે ક્યાંયથી રેફરન્સમાં મળે, ખાસ કરો જાતે. બરોબર છે. અને આ દાખલા જેટલી વાર રિપીટ કરીને તમે જોઈ શકો, જોવો અને સમજો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તાપમાનની અસર જોઈશું.